નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી. વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો સમગ્ર દેશની સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે વેરાવળ, તાલાળા, કોડીનાર, ઉના વિધાનસભા મત વિસ્તારમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુ સહાયની વિતરણ સાથે ગીર સોમનાથ ખાતે યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ તેમજ કેશ ક્રેડિટ તેમજ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તેમજ સ્ટાઇપેન્ડ ફંડ તેમજ ઇઝી ફંડ માટે રૂપિયા 338.68 લાખની સહાયનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ બહેનોને ઓશિયાળી ન બનવું પડે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજનાની શરૂઆત કરી હતી. મહિલા કલ્યાણને પ્રાધાન્ય આપી વડાપ્રધાને આંગણવાડીની બહેનોને યશોદા માતાનું બિરુદ આપી તેમનું આત્મ ગૌરવ અને સન્માન વધારવાનું કાર્ય કર્યું હતું. આ પ્રસંગે સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમને પ્રસ્તુતિ કરી હતી અને પ્રાંત અધિકારી વિનોદ જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વેરાવળ ખાતે યોજાયેલ કાર્યક્રમ સાથે જિલ્લામાં તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના વિધાનસભા મત વિસ્તારના નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓને વેરાવળના કાર્યક્રમમાં રૂપિયા 44.12 લાખની સહાય અને સુત્રાપાડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 107.52 લાખ, કોડીનાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 83.7 લાખ અને ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રૂપિયા 103.93 લાખની સહાય સાથે કુલ 338.68 લાખની સહાય સ્વસહાય જૂથોને આપવામાં આવી હતી. JK ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.